હેલો ગાઈસ, જયમન તૈયાર થઈ ગયો છે બર્થડેમાં જવા માટે. અને ગાડીમાં મિત્રો થોડી હવા કહેવાય ને ઓછી છે જો. એટલે આ ટાયર રેડી છે, આ ટાયરમાં હવા ઓછી છે. એટલે મિત્રો આપણે એક લેટેસ્ટ પંપ લાવ્યા છીએ અને પંપથી આપણે હવા ભરીશું. ત્યારે અમારા જોડે સાદો પંપ હતો કે જેની અંદર કહેવાય કે 100-200 પંપ મારીએ ને તાને હવાનું ઠેકવાનું પડતો. તો ક્યારે આપણે તૈયાર થઈને જતા ને તો થાકી જવાય, એટલે આપણે નવા પંપથી હવા ભરીશું. 20 મતલબ ક્વાર્ટો 10 થી ચાલુ થાય છે એટલે 20 સુધી આવે, 0 સુધી આવતો એટલે આની અંદર હવા ખાલી 10 જ છે, બરાબર. અને આના માટે આપણે પંપનો ઉપયોગ કરીએ. આના પંપનો નહીં, ઇલેક્ટ્રિક પંપ. આના માટે ખોખું કવર બધું જ હતું, પણ આપણે આને ઠેલીમાં ભરી દીધું, કારણ કે આની અંદર શું વાયર એટલો બધો લોબો ને એટલે દર વખત અંદર વાયર મૂકવામાં લોચા પડી. આ રે મિત્રો જો ઇલેક્ટ્રિક પંપ. આ પંપની ખાસિયત શું છે, અહીંથી તમે સ્વિચ પાડશો એટલે સીધી હવા ભરવાની ચાલુ. અને આ છે એની લાઇટ. આ લાઇટ એના માટે કે રાતના સમયે તમે હવા પૂરતા ને તારે મતલબ આ સ્વિચ પાડીને તમે રાત્રે ચેક કરી શકાય કે તમે હવા બહાર કેટલી ભરાય છે બધું દેખાશે. એટલે હવા તમે રાત્રે પણ તમે LED લાઇટ પણ ચાલુ કરી શકો. જો મિત્રો આની અંદર એક્સ્ટ્રા પિનો આપેલી છે. જો આનાથી તમે આ એક એક્સ્ટ્રા ફ્યુઝ આ ઉડી જાય ને તો તમે લગાવી શકો. આના માટે મિત્રો ગાડી ચાલુ કરવી પડશે. ગાડી ચાલુ રાખીને તમે હવા આની અંદર ભરી શકશો. જ્યાં પોઈન્ટ આવે છે ને આપણા આગળ જે ચાર્જર ભરાવો તમે, બસ એની અંદર પિન આપી દેવાય. આ જો લાઈટ ચાલુ જોયું, આ લાઈટને તમે બંધ કરી શકો આ રીતે રાત્રે ઉપયોગ માટે. હા, બાકી તમે જો આ રીતે ભરી શકો. જ્યારે ગાડી ચાલુ કરો ને ત્યારે ધ્યાન નહીં રાખવાનું, ગાડી 1-2 મિનિટ ચાલુ રાખવી પડે, એટલે એના માટે એસી લાઇટિંગ બધું બંધ રાખવાનું. અને આગળનો આપણે કાચ ખોલી દઈશું. આ કાચને અહીંથી લઈ લેવો આપણે, મતલબ કાચ ખોલી બસ આ રીતે તમે ચાવી બહાર રહી જાય અંદર નીકળી જશે. ચલો હવે આપણે ભરાઈશું એટલે બતાવશે. આવી ગયો. ચાલો કેટલી છે હવા? 9 હવા ભરવાનું ચાલુ. પંદર પહોંચી ગઈ, 10, 15 આટલા આવશે એટલે 25 ના ઉપર જાય ને એટલે 30 અને 32 હવા ભરવાની. લાઈટ પાડી તમે આજે લાઈટ બાઈટ પાડી શકો. પછી ભરવાની તૈયારી છે. જો ટાયર અધર આવી ગયું થાય એટલે તમારે 1 કે 2 મિનિટનો ટાઈમ લાગશે આ રીતે. જો કેટલી હવા થઈ ગઈ? હવા 30 ના ઉપર કહેવાય કે 31-32 થઈ એટલે આપણી હવા કમ્પ્લીટ, ટાયર કમ્પ્લીટ થઈ ગયું.
30 આપણી હવા કમ્પ્લીટ ભરાઈ ગઈ છે, મતલબ બંધ કરી દે હું અને ગાડી પણ હું બંધ કરી દઉં પછી ચેક કરી જો 25, 30, 31 ને 32 બરાબર આપણી હવા કમ્પ્લીટ 32 ભરાઈ ગઈ હા અને આપણે ખોલી દઈશું પછી આ પોઈન્ટને વાંકી દઈશું સોનો મિત્રો એકદમ આસાન પછી આ પોઈન્ટને વાંકી દેવો આ ભરશો એટલે તમારી નળી થોડી નોર્મલ ગરમ થશે પણ મજબૂત આવે લોકો ટેન્શન નહીં અને આ પોઈન્ટ આપણે કાઢી લેવા હોય તે જો મિત્રો આપણને પંપ ખરો ને 1400-1500 ની અંદર કઈ આસપાસ પડ્યો તો પણ એક વખત તમે લાવી દો પછી તમારે જોવું ના પડે રસ્તામાં ગમે ત્યારે કંઈક હવા ઓછી હોય પંચર પડે તમે ઇમરજન્સીમાં હવા ભરી તમે ગમે ત્યાં જઈ શકો અને પછી પંચર કરાવી શકો એટલે આપણને શું ગાડી રસ્તામાં ના રાખે એટલે આ છે એક સેફટી માટે વસ્તુ છે નાની પણ બહુ મોટી કામની છે તો આને આપણે પેકિંગ કરી દઈશું કેમ કે આ વસ્તુને સાચવવી પણ એટલી જ જરૂરી છે એટલે જો અમે એના માટે એક સ્પેશિયલ કોથળી લાવી દીધી ખોખાની અંદર શું ડાયરેક્ટ કોઈ વાયર વેટવો એટલે પછી કટ લાગવાની ભય રહે એના કરતાં આપણે પછી આમાં ભરીને બેગમાં ભરી દઈશું અને આ બે વસ્તુ તો આપણે જૂની પહેલાંથી જ મારા જોડે એટલે મિત્રો ગાડી રાખતા હોય તો એક આવો સેફટી ઇલેક્ટ્રિક પંપ રાખવો જરૂરી હા ઇમરજન્સીમાં આપણને કામ આવે બરાબર તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય